રાંદેર વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ અહીં પોલીસે આરોપીઓ સાથે શિથિલ વલણ દાખવતા વિવાદ સર્જાયો. રાંદેર પોલીસ ગંભીર ગુનાના આરોપીને ઉપર મહેરબાન થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તેમજ આ વિડીયો વાયરલ થયો છે કે જો કે આ વિડીયો 30 સપ્ટેમ્બરનું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 28 સપ્ટેમ્બરની રાત્રે રાંદેર વિસ્તારમાં નૂરે ઇરાહી ટેનામેન્ટ ખાતે થયેલી મારામારીમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો. ફરિયાદી સાથેના ઝઘડામાં અસફાફ શાહનવાઝ ઉર્ફ નવાઝ જાડિયો તથા જાવેદ ઇલિયાસ બનારસી સહિતના આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ કાયદેસરની અટકાયત કરીને 29 સપ્ટેમ્બરના રોજ અટકાયત કરવામાં આવી. પોલીસે આ આરોપીઓ સહિત અન્ય આરોપીને બ્લડ સેમ્પલ અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી, પરંતુ અહીં પોલીસ વાનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ તેમના સગાઓએ મોબાઈલ ફોન આપીને અન્ય લોકો સાથે વાત કરાવતા નજરે પડ્યા. આટલું ઓછું હોય તેમ અલગ અલગ આરોપીના સગાઓ પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બહારથી ગુટકા, સિગારેટ અને ચા પાણી પીવડાવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. રાંદેર પોલીસ આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા. આ દ્રશ્યો બાદ રાંદેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. એક બાજુ ગુનાખોરી ઓછી કરવા માટે રાજ્યના ગૃહમંત્રીએ લગામ હાથમાં લીધી છે, તો બીજી બાજુ પોલીસ આરોપીઓ ઉપર મહેરબાન થતા નજરે પડ્યા છે. રાંદેર પોલીસની આવી કામગીરી શહેર પોલીસની આબરૂ ઉપર સવાલો ઉઠાવી કરી રહ્યા છે. આ અગાઉ પણ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગંભીર ગુનાના આરોપીઓ પોલીસને હાથ તાળી આપીને ભાગી ગયા હોવાના ઘટના સામે આવી છે. તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને જલસા પાડતા પોલીસકર્મી સામે કોઈ પગલાં ભર્યા હોવાનું મીડિયા સામે આવ્યું નથી.